हरिओम स्टूडेंट, आज हम स्टोरी देखेंगे। तो स्टोरी क्या है तो मैं आपको समझा देती हूँ। स्टोरी है गुजराती, राइट, पर मैं आपको समझा देती हूँ कि भाई ये श्रवण है। श्रवण के पेरेंट्स माता और पिता दोनों अंध थे और उनको सब देवी देवताओं के दर्शन करने जाना था। तो वो कैसे जाए? श्रवण इतना उसके पास पैसा भी नहीं था कि चलो वो एक व्हीकल कर दे और उसके पेरेंट्स को घुमा दे। पर उसको एक आइडिया आया, उसने ऐसा बनाया कावड़, आगे उसके अपने पिताजी को बिठाया, पीछे अपनी मम्मी को बिठाया। फिर वो सारे देवी देवताओं के दर्शन करने गए। वहाँ एक बार उनके पिताजी को पानी की प्यास लगी, तो वो नदी बाजू में से बह रही थी, वहाँ पानी भरने का। तो वहाँ राम जी के पिताजी दशरथ जी हरण को मारने आए। उनको ऐसा लगा कि ये कोई जानवर पानी पी रहा है, तो उन्होंने वहाँ अपना तीर छोड़ा। तो ये श्रवण, वो श्रवण था, श्रवण वहाँ ही मर गया। तो ऐसे ये स्टोरी है। ये स्टोरी क्यों दिखा है? क्योंकि हमें हमारे पेरेंट्स कितनी मेहनत करते हैं, हमें पढ़ाने में, हमको कितना कुछ सिखाते हैं, फिर भी कभी कभी हम पेरेंट्स के सामने बोलने लगते हैं। तो हमें कभी भी पेरेंट्स के सामने आर्गुमेंट करनी ही नहीं है। वो लोग ऑलवेज हमारा सही ही सोचेंगे, राइट। तो ये स्टोरी है श्रवण। चलो देखिए। હવે આ કોણ છે એ તમે લોકો ઓળખો છો? નથી આવડતું ને? હમણાં યાદ આવી જશે. અરે આ તો શ્રવણ છે. શ્રવણ વિશે સાંભળ્યું છે ને? સારું સારું સારું. આ છે શ્રવણના માતા અને આ છે શ્રવણના પિતા, અને વચ્ચે છે માતા અને પિતાની સેવા કરનાર શ્રવણ. શ્રવણના માતા અને પિતા અંધ હતા, એટલે કે તેમને આંખો નહોતી, તે જોઈ નહોતા શકતા. શ્રવણ તેમની ખૂબ જ સારી રીતે સેવા ચાકરી કરતો હતો. એક દિવસની વાત છે. માતા પિતા બેઠા હતા. તેમણે શ્રવણને બૂમ મારી બોલાવી, બેટા શ્રવણ, બેટા શ્રવણ, ક્યાં છે તું? અહીંયા આવ બેટા. આવ્યો પિતાજી, કહો શું કામ છે? બેટા, તે અમારી ખૂબ સેવા ચાકરી કરી. એ તો મારી ફરજ છે માતા. બેટા, એક ઈચ્છા છે, જો તું પૂરી કરી શકે એમ હો તો. કહો પિતાજી, નિશ્ચિત થઈને કહો. હું તમારી બધી જ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. બેટા, અમને જાત્રા કરવાની ઈચ્છા છે. તું અમને 4 ધામની જાત્રા ના કરાવે? કેમ નહીં, કરાવું જ ને. હું તમારી બધી જ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. ને પછી શ્રવણે માતા પિતા માટે સરસ મજાનું કાવડ તૈયાર કર્યું. તેને સરસ રીતે શણગારી એક પછી એક કાવડમાં પિતાને અને બીજા કાવડમાં માતાને બેસાડી જાત્રાએ ઉપડ્યો. કાવડ લઈને ફરતો જાય, તીરથ તીરથ ચાલ્યો જાય, માત પિતા તો બહુ હરખાય, કાવડ લઈને ફરતો જાય. એક દિવસની વાત છે. રાત પડી ગઈ હતી. શ્રવણ કાવડ લઈને જઈ રહ્યો હતો. ત્યાં જ શ્રવણના માતા પિતાને
ખૂબ તરસ લાગી. તેમણે શ્રવણ પાસે પીવાનું પાણી માંગ્યું. શ્રવણ રસ્તા પર કાવડ મૂકી ઘડો લઈને પાણી ભરવા ચાલ્યો. ત્યાં એક સરોવર આવ્યું. શ્રવણે નીચે બેસી પાણી ભરવા લાગ્યો. દૂર ઝાડીમાં અયોધ્યાના રાજા દશરથ શિકાર કરવા નીકળ્યા હતા. દશરથ એટલે કોણ ખબર છે ને? રામના પિતા. એકદમ સાચી વાત. ભગવાન રામના પિતા રાજા દશરથ. સરોવરમાંથી પાણી ભરતી વખતે બુડ 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 એવો અવાજ આવવા લાગ્યો. એના કારણે રાજા એવું સમજ્યા કે ત્યાં કોઈ પ્રાણી સરોવરમાં પાણી પીવા માટે આવ્યું છે. એમ જાણી રાજા દશરથે તરત તીર છોડ્યું ને તે તીર બચારા શ્રવણને માર્યું. હે રામ કરતા કરતા શ્રવણે બચારાએ ચીસ પાડી. દશરથ રાજા ચમક્યા. તે કહે, અરે આ કોઈ પ્રાણી નથી, આ તો કોઈ માનવીનો અવાજ. ને દશરથ રાજા અવાજની દિશામાં દોડી ગયા. જઈને તરત જ શ્રવણને પોતાના ખોળામાં લીધો અને તેમણે શ્રવણની માફી માંગી. ભાઈ, તું કોણ છે? મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ, પણ મને અંદાજ ન હતો. મને એમ હતું કે અહીંયા કોઈ પ્રાણી છે, માટે મારાથી તીર છૂટી ગયું. હું શ્રવણ છું. ત્યાં દૂર મારા માતા પિતા તરસ્યા બેઠા છે. આ પાણી ત્યાં લઈ જાઓ. શું કહ્યું? તારા માતા પિતા? હા, મારા માતા પિતા. આ પાણી એમને આપજો અને કહેજો કે હે રામ. આટલું કહેતા જ બચારા શ્રવણે પ્રાણ છોડ્યા અને રાજા દશરથ પાણીનો ઘડો લઈને શ્રવણના માતા પિતાને પાણી પીવડાવવા માટે આગળ ચાલ્યા. ઘડો લઈને રાજા દશરથ પાણી પાવા જાય. ઘડો લઈને રાજા દશરથ પાણી પાવા જાય. ત્યાં દૂર શ્રવણના માતા પિતા કાવડમાં બેઠેલા હતા. રાજા દશરથે તેમને દૂરથી જોયા. દુઃખી હતા, કંઈ જ ન બોલી શક્યા, પણ પાણી પાવું તો જરૂરી હતું. રાજા ધીમે ધીમે શ્રવણના માતા પિતા પાસે પહોંચ્યા અને મૂંગા લઈ પાણી પાવા લાગ્યા. પણ માતા પિતાને લાગ્યું કે તે શ્રવણ નહીં, બીજું કોઈ છે. એટલે તેમણે પૂછ્યું, બેટા શ્રવણ, તું ચૂપ કેમ છે? હા બેટા, તને શું થયું છે? આ સાંભળી રાજા દશરથે સાચી હકીકત કહી દીધી. અને એ સાંભળી મા બાપ ઓખ મૂકીને રડવા લાગ્યા. મારો દીકરો અમને મૂકીને ચાલ્યો ગયો. હે રામ. અમે હવે જીવીને શું કરીશું? રાજા દશરથે ઘણું સમજાવ્યા, પણ માતા પિતા ન માન્યા. તે ન જ માન્યા. રાજા દશરથના હાથે એ લોકોએ પાણી ન પીધું અને મરતા મરતા મા બાપે રાજા દશરથને શ્રાપ આપ્યો કે આજ અમે અમારા દીકરાના વીરામાં મરીએ છીએ. હેમસ, હે રાજા, તું પણ તારા દીકરાના વિરહમાં જ મરીશ. તારા દીકરાના વિરહમાં જ મરીશ. દીકરા શ્રવણ, હે રામ. ને આમ બોલતા
શ્રવણ પિતૃભક્ત હતો, માતૃભક્ત હતો. મા બાપની સેવા કરવાની વાત આપણને શ્રવણ શીખવે છે. તો બાળ દોસ્તો યાદ રાખો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. બાળ દોસ્તો, એક પછી શું આવે? અરે આ તો અવાજ, આપણું બકરીને આવ્યા. ભલે, તો આજે હું તમને બકરીઓની જ વાત કહીશ. આ વાર્તાનું નામ છે સમજુ બકરી. તો સાંભળો. એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો. પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને બે જણા જઈ ના શકે એટલો સાંકડો પુલ હતો. એકવાર આ પુલ પર સામ સામે છેડેથી બે કૂતરા બંને જણા વચ્ચોવચ્ચ ભેગા થઈ ગયા. કોઈ કોઈને રસ્તો જ ના આપ્યો. છેવટે બંને સામ સામે ગયા. એકબીજાને ભૂલકીને સામ સામે હસવા લાગ્યા. એ જ નહીં, અને ભસતા ભસતા એ લોકો ચાલી પડ્યા. પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ માંડ કરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વારે એ પુલને બંને છેડેથી એક એક બકરી દાખલ થઈ. એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ્ચ આવીને ભેગી થઈ. પણ આ લોકોમાં એક ફરક હતો. આ બંને બકરીઓ પેલા કૂતરાઓ જેવી ઝાડી હતી, પણ સમજુ હતી. એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાળ દોસ્તો, તમે જ કહો, કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય? કૂતરાઓ કે બકરીઓ? શાબાશ. કોઈકે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. સમજ્યા બાળ દોસ્તો? શું સમજ્યા? બાળ દોસ્તો, આ ચિત્ર જુઓ. હવે કહો તો તે કયા તહેવારની ઉજવણી દર્શાવે છે? શાબાશ, એકદમ સાચી વાત, હોળી. બાળ દોસ્તો, હોળીમાં તમે શું કરો?
સાચી વાત. આપણા દેશમાં આ હોળીનો તહેવાર કોકની યાદમાં ઉજવાય છે. કોની યાદમાં એ તમે જાણો છો? બોલો જોઈએ, કોની? શાબાશ. આ છે ભક્ત પ્રહલાદ. તો આવો આજે આપણે આ ભક્ત પ્રહલાદની વાત સાંભળીએ અને માણીએ. બરાબર ને? 1000 વર્ષ જૂની આ વાત છે. દાનવોનો એક રાજા હતો. દાનવો એટલે ખબર છે? દાનવો એટલે રાક્ષસ. હા, એનું નામ હતું હિરણ્યકશ્યપ. તેને ભગવાનનું વરદાન હતું કે તે કદી કોઈનાથી ન મરે, અને તેથી જ તે ખૂબ જ અભિમાની થઈ ગયો હતો. તેને પ્રહલાદ નામે એક પુત્ર હતો. આ રાજાના રાજ્યમાં કોઈ ભગવાનનું નામ કે એનું સ્મરણ ન કરી શકે. જો કોઈ પણ ભગવાનનું પૂજન કરે તો રાજા તેને દંડ કરે. એકવાર એક કુંભારના નિભાડામાં બિલાડી અને તેના બચ્ચા ફસાઈ ગયા. બચ્ચા ખૂબ રડ્યા કરતા. તે બહાર નહોતા નીકળી શકતા. તેનો કુંભાર અને કુંભારણ રામ નામની ધૂન કરી તેમને બચાવવાનો પ્રયત્ન કરતા હતા. રામ નામનો પ્રયત્ન કરી પ્રાર્થના કરવા લાગ્યા. એટલામાં પ્રહલાદ ત્યાં ચાલતા ચાલતા આવ્યા. આ રામધૂન સાંભળી તેમને ન ગમ્યું. તેમણે આ રામધૂન અટકાવવા માટે કહ્યું. કુંભારે બંને હાથ જોડી સાચી હકીકત કહી. કુંભારે કહ્યું, માફ કરજો હા, પણ છે ને આ નિંબાડામાં બિલાડી તેમાં બચ્ચા ફસાઈ ગયા છે. એને બહાર કાઢવા માટે અમે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. એટલે પ્રહલાદ કહે, જો એ બચ્ચા ને બિલાડી અંદરથી જીવતા નીકળે તો તને સજા નહીં થાય. સાંભળ્યું તમે શું કીધું? પ્રહલાદે કહ્યું કે જો બચ્ચા અને બિલાડી પેલા નિભાડામાંથી જીવતા નીકળશે તો કુંભારની સજા નહીં થાય. ને શું થયું ખબર છે? ભગવાનની કૃપાથી નિંબાડામાંથી બચ્ચા અને બિલાડી જીવતા નીકળ્યા. હા, બસ આ પ્રસંગ પછી પ્રહલાદ રામનો ભક્ત બની ગયો અને સતત રામ નામના જાપ કરવા લાગ્યો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પરંતુ બાળ દોસ્તો, પ્રહલાદની આ ભક્તિ તેના પિતાને જરાય પસંદ ન હતી. તેણે પ્રહલાદને ભક્તિ છોડી દેવા માટે વિનંતી કરી, પરંતુ પ્રહલાદ ન માન્યો. તેને તો રામધૂનનો નશો ચડ્યો હતો અને તેથી જ તેના પિતાએ તેને મારી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા. દરેક વખતે ભગવાને પોતાના ભક્ત એવા બાળક પ્રહલાદનો બચાવ કર્યો. આ જોઈ રાજા હિરણ્યકશ્યપ ખૂબ જ ગુસ્સે થતો હતો. તેના જરાય નહોતું ગમતું. તેને સમજાતું જ નહોતું કે દરેક વખતે આ પ્રહલાદ કેવી રીતે બચી જાય છે. સમજાતું નથી. આ પ્રહલાદ દરેક વખતે કેવી રીતે બચી જાય છે? હું એને મારવાના પ્રયત્ન કરું છું પણ દરેક વખતે બચી જાય છે. એને મારવાની કોઈ યુક્તિ કરવી જ પડશે. કશું તો વિચારવું જ પડશે. રાજા હિરણ્યકશ્યપને હોલિકા નામની એક બહેન હતી. તેને અગ્નિ ન બાળી શકે એવું વરદાન હતું. રાજાએ એ હોલિકાને બોલાવીને કહ્યું, બેન હોલિકા, તારે પ્રહલાદને લઈ આગમાં બેસવાનું છે. ખબર પડી? જેવો મોટા ભાઈનો હુકમ. ને રાજા
પ્રહલાદને ખોળામાં લઈ આગમાં બેઠી. પણ આ શું? હોલિકા બળી ગઈ અને પ્રભુની કૃપાથી પ્રહલાદને જરાય ઈજા ન થઈ. રાજ્યના લોકો આ જોઈ આનંદમાં આવી ગયા અને ઢોલ નગારા વગાડવા લાગ્યા. બધા ખુશ ખુશ થઈ ગયા. તો જોયું ને બાલ દોસ્તો, આ હોલિકાના દહનના કારણે હોલિકાના નામ પરથી આ તહેવારને હોળી નામ આપવામાં આવ્યું. અને ત્યારથી જ આપણા દેશમાં ભક્ત પ્રહલાદની યાદમાં આ હોળીનો તહેવાર ઉજવાય છે. ફાગણ સુદ પૂનમની સાંજે ગામના નાકે ચોકમાં હોળી પ્રગટાવાય છે. લોકો હોળીનું પૂજન કરે છે. બીજે દિવસે ધૂળેટીનો તહેવાર મનાવાય છે. એકબીજાને અલગ અલગ કલરના રંગો લગાડી પિચકારીઓમાં અલગ અલગ પ્રકારનું પાણી ભરી એકબીજા ઉપર છાંટે છે અને મજાનો આનંદ લે છે. देखा ना भाई, हम होली का त्यौहार क्यों मनाते हैं? फिर वो गोट वाली स्टोरी कि भाई बकरियाँ इतनी समझू थी तो एक बैठ गई और दूसरी बकरी उसके ऊपर से चली गई, तो दोनों को प्रॉब्लम नहीं हुआ और अपने आप अपने अपने रास्ते चली गई. उसके सामने वो कुत्ते भौंकने लगे, लड़ने लगे, झगड़ने लगे, तो कुछ हुआ नहीं, गिर गए नीचे. और ये भक्त प्रहलाद वो स्टोरी थी कि भाई भगवान विष्णु के सब जाप करते थे, नाम लेते थे, पर उसके पिताजी को ये पसंद नहीं था. इसलिए हिरण्यकश्यप ने प्रहलाद को मारने की इतने सारे आइडियाज लगाए, पर वो मरा नहीं. लास्ट में भगवान विष्णु ने उसको बचाया. इसलिए हम होली का त्यौहार मनाते हैं. तो ऐसी ये स्टोरी है. नेक्स्ट टाइम कुछ और देखेंगे. हरिओम. थैंक यू.